છોટાઉદેપુર બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત ગામે 3 વર્ષીય બાળકને કૂતરાએ ફાડી ખાધું, પરિજનોનું હૈયાફાટ। સ્થળ ઉપરથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોડેલી તાલુકામાં આવેલ ધનપુર ખોસ વસાહતમાં હૃદય કંપાવી દે તેવી ઘટના। ઘર આંગણેથી 3 વર્ષીય માસૂમને કૂતરો ઉપાડી ગયો, પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો। બોડેલી તાલુકામાં આવેલ ધનપુર ખોસ વસાહતમાં રહેતા બચુભાઈ ચુનિયાભાઈ રાઠવાની પુત્રી જેતપુર પાવી તાલુકાના રતનપુરથી પિતાના ઘરે મહેમાન આવી હતી, ત્યારે તેનો પુત્ર 3 વર્ષીય વંશ ઘર આંગણે રમી રહ્યો હતો। તે દરમિયાન કૂતરાએ હુમલો કરી કેનાલ તરફ ઘસડી ગયો હતો, જ્યાં વંશને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું। નાનકડા ખોબલા જેવા ગામમાં ગંભીર બનાવ બનતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું। જો શું કહી રહ્યા છે પ્રત્યક્ષદર્શી, મૃતક વંશના મામા। રિપોર્ટર ફારૂક ખત્રી। કૂતરાએ 5:30 વાગે જેવો હુમલો કરી, 4-5 કૂતરા હુમલો કરી અને ભાણાને ખેંચી ગયા, કેનાલ પર લઈ ગઈ, ફાડી ખાધો અને છોકરાનું ભાણાનું મૃત્યુ થયું। કયા ગામનો ભાણો છે તમારો? રતનપુર। એ કયા તાલુકામાં આવેલું ગામ છે? જેતપુર રતનપુરમાં। અને કેટલા દિવસથી ભાણો આવેલો હતો? ભાણો લગભગ ખાસું દોઢ બે મહિનો જેવું થયું। એનું નામ શું છે આખું ભાણાનું? ભાણાનું નામ રાઠવા વંશકુમાર જયેશભાઈ। તમારું નામ? રાઠવા નીતિશકુમાર ગણપતભાઈ। આ કઈ પંચાયતમાં ગામ આવેલું છે? આ તાંદલજા। તાલુકો કયો? તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર।